ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ। નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધી શકે છે। વેપાર કરનારાના લોકોને પણ થશે ફાયદો। મીન રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે। જો મિત્રો આ અમારી ચેનલમાં આપનું દિલથી હાર્દિક સ્વાગત છે। મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને આ અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। અને મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। રાશિફળનો આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે। રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે। રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે। તો આવો જાણીએ આજનો તમારો દિવસ કેવો રહેશે। જાણો આપનું આ અઠવાડિયું કેવું રહેશે, કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર। સાથે જાણો કે કયા કાર્યમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારે આપને તકલીફ આપને ક્યાં રહેશે અનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો। જાણીએ મીન રાશિનું સાપ્તાહિક રાશિફળ। મીન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધી શકે છે। વેપાર કરનારા લોકોને પણ ફાયદો થશે તેવી શક્યતા છે। ધન અને સંપત્તિમાં વધારો થશે। પિતૃક સંપત્તિ મળવાની શક્યતા છે। સ્વાસ્થ્યની કાળજી રાખો। જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું। અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન। ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન। નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન। કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે થશે મા લક્ષ્મીની કૃપા। આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ રહેશે દુખવાથી પરેશાન। પ્રેમી યુગો માટે શું છે સમાચાર, કેવું રહેશે તમારો આજનો ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ। તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં। મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ। અઠવાડિયાની શરૂઆતમાં વેપારીઓની સ્થિતિ સારી રહેશે। તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે। બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે। વાહન ખરીદવાની યોજનાઓ સફળ થશે। કોઈ સરકારી યોજનાનો ભાગ બનશે। કામ પર નવા મિત્રો બનાવોગે ઉદ્યોગમાં વિસ્તાર કરવાની યોજનાઓ સફળ થશે। અઠવાડિયાના મધ્યમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે। રસ્તા પર વધુ ઝડપે વાહન ન ચલાવો, અકસ્માત થઈ શકે છે। વ્યવસાયમાં આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે। નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે। કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં થોડી અડચણ આવી શકે છે। અઠવાડિયાના અંતમાં તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે। લાંબી યાત્રા કે વિદેશ યાત્રાની શક્યતા છે। પરિવારમાં
પૂર્વજોની મિલકતનું વિભાજન થશે. રાજકારણમાં તમારા ભાષણથી પ્રશંસા થશે. આર્થિકની વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં ધન અને માન સન્માનમાં વધારો થશે. પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ આવશે. બેરોજગારોને રોજગાર મળશે. તમને નજીકના જીવનસાથી તરફથી પૈસા અને ભેટો મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. રોકાયેલા પૈસા પરત કરવામાં આવશે. જમીન સંબંધિત કોઈ પણ કામથી તમારી આવક થશે. કોઈ શુભ કાર્યની તૈયારીઓમાં વધુ પૈસા ખર્ચ થશે. અઠવાડિયાના મધ્યમાં બિનજરૂરી ખર્ચ વધુ થશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો, નહીંતર તે પૈસા ચોરી શકે છે. અઠવાડિયાના અંતમાં કેટલાક અધૂરા કામ પૂર્ણ થશે. તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી પૈસા અને ભેટ મળશે. ધન અને સંપત્તિમાં વધારો થશે. પિતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. ભાવનાત્મકની વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. લાયક લોકોને તેમના ઇચ્છિત જીવન સાથી મળશે. તમે ફરીથી એક જૂના પ્રેમ સંબંધમાં મળશો. વિવાહિત જીવનમાં તમને તમારા જીવનસાથી તરફથી ટેકો અને સાથ મળશે. અઠવાડિયાના મધ્યમાં તમને તમારા જીવનસાથી સાથે કોઈ પાર્ટનર સ્થળની યાત્રા પર જશો. પરિવારમાં સુખ અને શાંતિ વધશે. પ્રેમ સંબંધ વધશે. ભાવનાત્મક પાસાને મજબૂત બનાવવાથી ભવિષ્યમાં સંબંધ મજબૂત બનશે. અઠવાડિયાના અંતમાં પરિવારમાં કોઈ શુભ ઘટના બનશે અને તમને દૂરના દેશમાંથી પરિવારના કોઈ સભ્ય વિશે સારા સમાચાર મળશે. સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્યમાં થોડો બગાડ થશે. તમે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ શકો છો. પેટ સંબંધિત સમસ્યાઓને હળવાશથી ન લો. બહારથી લાવેલા ખોરાક અને પાણીનું સેવન ન કરો. મુસાફરી દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ આપેલું કંઈ ખાશો નહીં, નહીંતર તમે છેતરાઈ શકો છો. અઠવાડિયાના મધ્યમાં તમારે કોઈ અનિચ્છનીય યાત્રા પર જવું પડી શકે છે. યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય બગડી શકે છે. ઉપાય વિશે વાત કરીએ તો બુધવારે પક્ષીઓને મગની દાળ ખવડાવો. શ્રીયંત્રની પૂજા કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.